એસસી અને એસટીમાં હવે બનશે સબ કેટેગરી. સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બંધારણીય બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે એસસી અને એસટીમાં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે. 7 સભ્યોની બંધારણીય બેન્ચે 6-1થી આ ચુકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિત 6 જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું. જોકે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદાથી સંમત દેખાયા ન હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે. 2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી અને એસટીમાં સબ કેટેગરી ન બનાવી શકાય. તેની સાથે જ કોર્ટે 2004માં ઈવી ચિનૈયા મામલે આપેલા સુપ્રીમ કોર્ટના 5 જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા એ ચુકાદાની અવગણના કરી લીધી છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી એસટી જનજાતિઓમાં સબ કેટેગરી ન બનાવી શકાય. 2004ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો પાસે અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સબ કેટેગરી કરવાનો અધિકાર નથી. ખરેખર તો 1975માં પંજાબ સરકારે અનામત સીટોને 2 કેટેગરીમાં વિભાજિત કરીને એસસી માટે અનામતની નીતિ રજૂ કરી હતી. એક વાલ્મીકી અને મઝહબી શીખો માટે અને બીજી બાકી અનુસૂચિત જાતિ માટે. 30 વર્ષ સુધી આ નિયમ લાગુ રહ્યો. તેના પછી 2006માં આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યો અને ઈવી ચિનૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય મામલે સુપ્રીમ કોર્ટના 2004ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. પંજાબ સરકારને ઝટકો લાગ્યો અને આ નીતિને રદ કરી દેવામાં આવી. ચુકાદામાં કહ્યું હતું કે એસસી કેટેગરી હેઠળ સબ કેટેગરીની મંજૂરી નથી, કેમ કે આ સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.